નાનકડા વિડીયોની અંદર સ્વાગત છે. હું જાઉં છું ફરવા એટલે ફરું છું ગાડી કરી. ચાલો સીધા પહોંચી ગયા અમે ડાયરેક્ટ રોડ ઉપર. રોડ હતો સરસ, રોડ પરથી ઘણું મળે. અમને મળી એક નોટ, પગ ઉપર પગ ચડાવીને જતી હતી, નંબર પ્લેટ લગાવેલી નહોતી. શહેરની અંદર આ પ્રાણીઓનો ઉભરો અત્યારે વધારે થતો જાય છે અને કાયદાનું ઉલ્લંઘન થતું જાય છે. જતા હતા એસી એમાં અમે પહોંચી ગયા હેવન વોટર પાર્ક. ત્યાં પૈસા લેવાના હતા, ન મળ્યા એટલે સીધા પહોંચી ગયા ટોલ ટેક્સે. ટોલ ટેક્સે જઈને જોયું તો ભાઈ હાથેથી આડાવડું કરતા હતા, પણ એની દાંત આવતા હતા, અમને દાંત આવતા હતા કે આટલા પૈસા લે છે ને આટલી વ્યવસ્થા નથી, રોડે હારા બનાવતા નથી, કાંઈ વાંધો નહીં. પછી આ છે મારું માઇક, અને માઇક એમ કહે છે કે તું ભાઈ ગમે ત્યાં રખડ, પણ તારો સહારો તો હું જ છું, તારે મારી અંદર બોલવાનું છે એટલે લોકો તને સાંભળે છે. આવું એ ફાકા ફોજદારી કરતું. મેં કીધું રહેવા દે. સીધા પહોંચી ગયા જુનાગઢ. કીધું અહીં મૂકી દેશો, તને ડુંગરા જોયા, ફાઇટક હતું બંધ. મેં કીધું આમાં જવા દઈશ. પછી સરસ મજાની ઘાટી ઝાડી જોઈ, ત્યાંથી પહોંચી ગયા ગીરના જંગલમાં. ગીરમાંથી સીધા વનવેલી રિસોર્ટની અંદર આવી ગયા, ગાડી કરી દીધી પાર્ક. હળવે હળવે બેઠા હતા વેઇટિંગ એરિયાની અંદર. ત્યાં જ્યુસ આવી ગયું, જ્યુસ અમે પી લીધું, બપોરે જમવાનું જમી લીધું અને ત્યાં પડી ગઈ રાત. રાત પડે થોડા એક બે વિડીયો બનાવ્યા અને બીજે દિવસે દેવળિયા પાર્કમાં ગયા.